આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી મળી છે તો બોમ્બ મુકાયાનો ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે। મહાનગરપાલિકા કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે ત્યારે પોલીસ અને બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી છે અને તેમની મદદે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો જામનગર મહાનગરપાલિકામાં ઈમેલ શેર કરવામાં આવ્યો છે અને તેમાં ધમકી આપવામાં આવી છે। તો કેમ્પસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ત્યારબાદ જે આખું કેમ્પસ છે તે ખાલી કરાવવામાં આવ્યું છે। તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે। કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને હાલ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે। બીજી તરફ બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તે પણ જામનગર મહાનગરપાલિકા ખાતે પહોંચી છે અને ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ડરામણા મેલ શેર કરવામાં આવતા હોય છે, ઈમેલમાં ધમકી આપવામાં આવતી હોય છે। જામનગર મહાનગરપાલિકામાં હાલ બોમ્બ મુકાયાનો જે ઈમેલ મળ્યો છે કમિશનર કચેરીના ઈમેલમાં આ ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ બોમ્બ સ્ક્વોડ છે તે પહોંચી છે અને મહાનગરપાલિકાની વિવિધ જે કચેરીઓ છે તેમાં હાલ તર્સબરથી તપાસ છે તે કરવામાં આવી છે। એક તરફ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ આવી પહોંચી છે। હાલ જે ઈમેલ મોકલાયો છે તે ઈમેલને લઈને હાલ તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે અહીં બોમ્બ મુકાયો છે કે કેમ આ તમામ બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જામનગર પહેલા પણ જે પ્રકારે જે વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગર અને સીએમ ઓફિસ સહિતના જે કચેરીઓ છે તેમાં બોમ્બ મુકાયાની અફવા છે તે સાબિત થઈ હતી, પરંતુ જે પ્રકારે હાલ જામનગરમાં પણ જે ઈમેલ મળ્યો છે તે ઈમેલને લઈને હાલ તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે। મહાનગરપાલિકા કેમ્પસને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને કેમ્પસની અંદર તમામ પ્રકારના જે સુરક્ષા વ્યવસ્થા સાથે હાલ તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે। જે પ્રકારે કમિશનર કચેરીના ઈમેલમાં જે ઈમેલ મળ્યો છે તેમાં બોમ્બ મુકાયો છે કે કેમ તે અંગેની હાલ તપાસ છે તે ચાલી રહી છે અને હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની જે ટુકડીઓ છે તેમના દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બબાલ સર્જાઈ છે। દેવભૂમિ રેસિડેન્સીમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ। છૂટા હાથની મારામારીનો સીસીટીવી વિડીયો પણ વાયરલ થયો છે। રહેણાંક સોસાયટીમાં તણાવનો માહોલ સર્જાયો તો ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ પણ શરૂ કરી છે। તો મારામારીની ઘટના સર્જાઈ છે અને રહેણાંક સોસાયટીમાં તણાવભર્યો માહોલ સર્જાઈ ગયો। તો મારામારીનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના માંજલપુરની આ ઘટના કે જ્યાં પાર્કિંગ જેવી નજીવી બાબતે બબાલ સર્જાઈ ગઈ અને ત્યારબાદ મારામારી થઈ હતી। તો મારામારીની ઘટનાનો જે સીસીટીવી વિડીયો છે તે પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। તો રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની મારામારી થતા તણાવનો માહોલ પણ સર્જાઈ ગયો છે। સુરતના ડિંડોલીમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। થોડા દિવસ પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો હતો તો રોડ ધસતા એક ડમ્પર પણ ખાડામાં ફસાઈ ગયું હતું। જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું છે। તો થોડા દિવસ પહેલા જ બનેલા રોડની ગુણવત્તા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। વરસાદ પહેલા જ રોડ ધસતા તંત્રની બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હજુ તો ચોમાસાનું આગમન નથી થયું તે પહેલા જ રોડની આ પ્રકારની સ્થિતિ જોવા મળતા તેની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે કેવા પ્રકારની અહીંયા કામગીરી થઈ છે। આ તસવીરો જે સામે આવી રહી છે તેમાં જે આખો ટ્રક છે તે રોડમાં ધસી ગયો છે તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। ત્યારે વાહન ચાલકોને પણ પારાવારી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આખરે આ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો થોડા દિવસ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો। ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની મહાનગરપાલિકાના એક પછી એક કૌભાંડ આવી રહ્યા છે। ડિમોલેશનનું કૌભાંડ પત્યું નથી ત્યાં તો હવે રોડના કૌભાંડ શરૂ થયા। એક અઠવાડિયા પહેલા બનેલો રોડ કેટલી હદે હલકી ગુણવત્તાનો છે તે ખબર પડી રહ્યો છે। આખો રોડ બેસી ગયો છે અને રોડ તો બેસી ગયો છે પણ કહી શકાય આગળ એક ડમ્પર આખું રોડમાં ઘરકાવ થઈ ગયું છે। ત્યારે તેને બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી રહી છે। મહાનગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરો કેટલી હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે ત્યાં દ્રશ્ય પરથી ખબર પડે છે કયા પ્રકારની કામગીરી છે, કેટલી હલકી ગુણવત્તા છે અને અધિકારીઓનું કેવું છે હજુ રોડ બનાવવાનો બાકી છે। તો એક અઠવાડિયા પહેલાં શું બનાવ્યું હતું એને લઈને મોટા સવાલો ઊભા થયા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે મુખ્ય જે રોડ છે આ મુખ્ય રોડ છે ને રોડથી અડધો ફૂટ આ રોડ બેસી ગયો છે।
જો મોટી ઘટના ટળી છે, પણ ચોક્કસ આખું એક ડમ્પર બેસી ગયું છે અને ડમ્પરને કાઢવા માટે હવે બે જેસીબી મશીનનું મદદ લેવામાં આવી રહી છે. એક બાજુ રોડ બેસી ગયો છે તો બીજી બાજુ રોડનું લેવલ ઊંચું હોવાથી અહીંયા અનેક વખત અકસ્માત થાય છે. સ્થાનિક લોકો ચોક્કસ ખૂબ જ હેરાન છે અને મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ પ્રી મોન્સૂનની કામગીરી પહેલા સામે આવ્યું છે. कैमरामैन जिगर गूगल साथ गिरतेश पटेल, न्यूज 18 गुजराती, सूरत. अभी 1 हफ्ता हुआ बने हुए. 1 हफ्ता ही हुआ? हाँ, 1 हफ्ता. ये यहाँ पे आपके सामने ही गाड़ी पलटी हुआ. यहाँ से किनारे तक देख लीजिए रोड कितना खराब है. 1 हफ्ते में यही हालत? हाँ, अभी ये तो जना हादसा नहीं हुआ, कोई शाम के टाइम होता हादसा हो जाता यहाँ पे. એટલે ખાલી કાર્પેટનો જે પેચવર્ક નાનું જે રીતે આ લોકો હાઇડ્રોલિક કામ કરી ગયા છે ને, એ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા આના પર કામગીરી કર્યા પછી એના જે માટી પુરાણને એવું કર્યું પછી એને ક્યોરિંગ કરવાનું આવે છે, એ એમણે વ્યવસ્થિત ક્યોરિંગ કર્યું ના હોય એટલે બેસી ગયું છે. પણ આ જે રસ્તા પર જે ઓલરેડી ટ્રાફિક વધારે રહી છે એટલે અમારા ડિપાર્ટમેન્ટ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ જે અમારા ડિંડોલી ડેપો તરફથી જે કામગીરી કરવાની છે એના પર જે જીએસપી વર્ક કરી ને એના ઉપર નાનું પેચ વર્ક કરવામાં આવેલું છે. એ બેસી ગયો છે, પેચ વર્ક કર્યું છે અમે. હવે બેસી ગયો છે. સાઈડ રોડ બી ઊંચો છે. હા, સામેની સાઈડ રોડ ઊંચો છે. એ તો આખું કાર્પેટમાં લેવું પડે. આ તો પેચ માર્યો છે, નવી લાઈન નખાય છે. તમારે આખો નવો રોડ તો કરવાનો બાકી જ છે. અહીંયા અમે પેચ માર્યો છે જસ્ટ ખાલી એના પર. અમદાવાદના ચાણક્યપુરી સેક્ટર 5ની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ ઉઠી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી આવતા દુર્ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાઈ રહી છે. અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ગંદા પાણીના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના લીધે રહેવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ પણ કરી છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે અને જેના કારણે જ રહેણાંક વિસ્તારમાં લોકો રહી રહ્યા છે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તો ચાણક્યપુરીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. ચાણક્યપુરી સેક્ટર 5માં જે પાણીની સમસ્યાઓ છે તે થઈ રહી છે અને અત્યારે જે સમસ્યા છે તે ગટરના જે પાણી છે તે પીવાના પાણી સાથે મિક્સ થઈ રહ્યા છે અને એ પાણી અત્યારે ઉભરાય અને બહાર પણ નીકળે છે અને તેના કારણે જ રહેવાસીઓ છે તે પરેશાન થઈ ગયા છે. કારણ કે જે રીતે પહેલા પણ અનેક સોસાયટીમાં એવો પ્રશ્ન સર્જાયો હતો કે જે પીવાના પાણી છે તેમાં ગટરના પાણી મિક્સ થઈ જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. દાદી, આ કેટલા દિવસથી આ મુશ્કેલી છે? આ 15-10 દિવસ સુધી છે અને ઘરમાં આવી જાય, પાણી આવી જાય, પેલું ગટરનું બધું. હવે રહેવું ક્યાં? છેલ્લા 10 દિવસથી આ સમસ્યા છે અને પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ જાય છે, જેથી રોગચાળો ફેલાય છે. ઘરમાં તાવ, ડાયરિયા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો રજૂઆત કરી નાખી ને, રજૂઆત કરેલી આ લગભગ 10-15 દિવસથી છે, પણ સમસ્યા તો રોજની છે. અત્યારે જે કમ્પ્લેન કરી છે તે પણ અત્યારે આ ભાઈ બતાવી રહ્યા છે. કમ્પ્લેન કરી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી આવશું, પ્રમ દિવસ આવશું એમ જ કીધા કરે છે. હજુ સુધી નથી આવ્યા. કાલે ફોન કર્યો તો કે હજુ કાલે આવશે. પેલું કારગિલ ચાલે છે કામ એ. તો અનેક રજૂઆત છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા એવો જ પ્રશ્ન આપવામાં આવે છે, આજ આવીશું, કાલે આવીશું, અને જેના કારણે કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી. પરંતુ જે પાણી મિક્સ થઈને આવે છે તેના કારણે લોકોને ભય છે કે કોઈ બીમારી ન થાય. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા આ ગોઝારી ઘટના ઘટી હતી. આ ગંભીર અકસ્માતમાં એક 9 વર્ષના બાળક સહિત કુલ 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 2 લોકોની સ્થિતિ હાલ ગંભીર છે. તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મળતી માહિતી મુજબ આ લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહી હતી. તે દરમિયાન વડોદરા નજીક તેને અકસ્માત નડ્યો હતો. બસમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી મળતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ તમામ ટીમોએ સંયુક્ત રીતે મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું અને ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ રોડ પર નડતરરૂપ બનેલી ટ્રક અને લક્ઝરી બસને હટાવીને માર્ગ વાહન વ્યવહાર માટે ક્લિયર કરવામાં આવ્યો હતો.
एसएसजी अस्पताल में 27 मरीजों को लाया गया है और उसमें से 2 मरीज सीरियस है। इनको हमारी एसआईसीयू में शिफ्ट कर दिया गया है। सभी मरीजों की तुरंत सारवार हो, इसलिए हमारा डॉक्टर स्टाफ, पैरामेडिकल स्टाफ की पूरी टीम इधर तैनात है और दर्दी जल्दी स्वस्थ हो सके ऐसी हमारी पूरी कोशिश है। વડોદરા શહેરના જરોદ કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। એક ટ્રકની પાછળ જે છે તે લક્ઝરી બસ જે છે ધડાકાભેર ઘૂસી ગઈ હતી અને આ ઘટનામાં 6 લોકોના મોત જે છે તે નિપજ્યા છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો જે રાત્રે જે છે એક બસ છે રાજસ્થાનના બાંસવાડાથી મુસાફરો ભરીને નીકળી હતી અને બાલાજી ટ્રાવેલ્સની બસ હતી વડોદરા શહેર જરોદ પાસે કોટંબી સ્ટેડિયમ આવેલું છે ત્યાં એ બસ વહેલી સવારે 3 વાગે પહોંચી હતી અને એક ટ્રક જે છે તેમાં બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આખી જે ઘટના ઘટી એમાં 6 લોકોના મોત જે છે તે નિપજ્યા છે અને 28થી પણ વધુ લોકો જે છે તેઓ ઇજાગ્રસ્ત હાલત હતા। તમામ લોકોને જે છે તે સયાજી હોસ્પિટલ અને જુદી જુદી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો 6 જેટલા જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલનો જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો 2 લોકોની સ્થિતિ જે છે તે ખૂબ જ નાજુક છે અને આઈસીયુમાં એ બંને લોકોને અત્યારે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। એટલે મૃત્યુ આંક ન વધે તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે હોસ્પિટલ તંત્ર કરી રહ્યું છે અને ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। જો મૃતકોની વાત કરવામાં આવે તો એક નાનું બાળક જે છે કે જેને પોતાનો જીવ ગુમાવ્યો છે, આ જે ઘટના ઘટી તેના કારણે જે રાજકીય અગ્રણીઓ છે તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ જે છે તે મેળવ્યો હતો। મેં કીધું પ્રમાણે કે જ્યારે અકસ્માત થયો સ્થળ પર ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી। એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ જે છે સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી જે છે તે કરી હતી અને અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાંથી જે વાહનો છે તે દૂર કરવામાં આવ્યા છે, ટ્રાફિક હળવો કરવામાં આવ્યો છે અને અત્યારે સયાજી હોસ્પિટલમાં તમામ જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સંપૂર્ણપણે તૈયારી થઈ છે। સવારે પદાધિકારીઓ પણ આવીને ગયા છે। એસએસજી હોસ્પિટલે ટ્રોમાના માસ કેઝ્યુઅલ્ટીના કેસીસ જે રીતે રિસીવ કરવા જોઈએ પ્રોટોકોલ પ્રમાણે રિસીવ થયા છે। એક ક્રિટિકલ દર્દીને એસઆઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને બાકીના સર્જરી ઓર્થોપેડિક્સ તજજ્ઞોની તપાસના આધારે એમની સારવાર ચાલુ છે। પોલીસ એક બોડી અંદર ઇમરજન્સીમાં મૂકી ગઈ અને બાકીની 5 અમારી એમએલઓ રૂમમાં આવી। એટલે સિસ્ટરને એવું લાગ્યું કે આ એક્સ્ટ્રા બોડી છે, એટલે સિસ્ટરના કહેવા પ્રમાણે અને અમારા જ રેકોર્ડ પ્રમાણે 6 ઓલરેડી હતી અને એક પેલી બોડી એડ થઈ એટલે અમારે ભૂલ થઈ ગઈ હતી કે 6-7 થઈ પણ 6 જ બોડી છે। 6ઠ્ઠી અંદર હતી એનું બી કાઉન્ટ એમએલઓ રૂમમાં થઈ ગયું હતું એટલે 6 ડેડ બોડી છે, બાકી 27 પેશન્ટ છે। ગીર સોમનાથના મંડોરમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો વિવાદ સામે આવ્યો છે। કાર અને 2 બાઇક લઈને પ્રવાસીઓ દર્શન કરવા આવ્યા। વન વિભાગની ટીમ પહોંચતા જ પ્રવાસીઓ ફરાર થયા છે તો લાંબા સમયથી વિસ્તારમાં સિંહોના ધામા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સિંહ દર્શન માટે બહારથી પ્રવાસીઓ આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો કારમાં દારૂ હોવાનો ગામના આગેવાનનો આરોપ છે। વન વિભાગે સ્થાનિક યુવાનની પૂછપરછ શરૂ કરી છે। આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે। અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે। એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય અને આ વિસ્તારની અંદર એમાં ખાસ કરીને અમારા ગામમાં મંડોર, બેરાળા, ઈશ્વરિયા સૌની આ એરિયામાં ક્યાંય પણ સિંહ દર્શન ન થાય એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। તો ગેરકાયદેસર સિંહ દર્શનનો વિવાદ સામે આવ્યો છે ત્યારે જે ગ્રામજનો છે તેમના દ્વારા જે અપીલ છે તે પણ કરવામાં આવી છે કે અહીંયા ચોક્કસ તપાસ કરવામાં આવે। રાજકોટના ગોંડલમાં આજે યોજાશે ખેડૂતોનું સંમેલન અને અક્ષર મંદિર ખાતે ખેડૂતોનું સંમેલન યોજવામાં આવશે તો મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાજરી આપી છે તેમના દ્વારા તો સ્થાનિક ભાજપ અગ્રણી, પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા આગેવાન અને ખેડૂતોએ આ સંમેલનને આવકાર્યું છે। પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા આગેવાનોએ કહ્યું કે વિશ્વમાં સૌપ્રથમ વખત કદાચ એવું બને છે કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા પ્રાકૃતિક ખેતીની જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે।
ભાજપ દ્વારા ખેડૂત સંમેલનની શરૂઆત કરવામાં આવી છે, જેની શરૂઆત છે તે ગોંડલ શહેરથી થઈ છે. અત્યારે મોટી સંખ્યામાં ગોંડલમાં ખેડૂતો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે. પ્રાકૃતિક ખેતીને લઈને જે છે આખું સંમેલન યોજાઈ રહ્યું છે. શું કહેશો, આ જે ભાજપ દ્વારા સૌપ્રથમ વખત જે છે આ રીતના પ્રાકૃતિક ખેતીને લઈને સંમેલન કરવામાં આજે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે કાર્યકાળના વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાત અને ભારતમાં પ્રાકૃતિક ખેતી વિશે બહુ મહત્વનું એક મેસેજ મોકલ્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળો, જેથી કરીને આવનાર પેઢીઓ માટે અને આવનાર દિવસો માટે ખેડૂત અને આમ જનતા બધી સક્ષમ બને. આમ ગણીએ તો રાષ્ટ્રમાં પ્રથમ વખત છે કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો પ્રશિક્ષણ કાર્યશાળા રાખી હોય એવો પહેલો પ્રસંગ છે એવું કહી શકાય. મારા પાર્ટી સાથે જે સંલગ્ન કાર્યકર્તા હોય અને ખેતી સાથે જોડાયેલા હોય અથવા તો ખેતી સાથે ન પણ જોડાયેલા હોય તો એના મગજમાં એક ટોપિક બને કે ભાઈ પ્રાકૃતિક કૃષિ એટલે ગાય આધારિત ખેતી, ઝેર મુક્ત આહાર માટે પણ આપણે એક કામ કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાથી બધે જ ખાવા માટે ખોરાક સારો મળે અને કોઈ નુકસાન કરે, ખેડૂતોને ફાયદો થાય, ભાવતાલ બધો ઊંચો આવે એનાથી. પ્રાકૃતિક ખેતી કરે આવક વધે ને બમણી આવક થાય. કેમ બહાર નીકળાય અને સાથે સાથે એ મિત્રો નિર્ણય ન થાય ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ એમણે કહ્યું છે ખેડૂતોના ખેતરમાં મુશ્કેલી ન પડે ને એની પણ સરકારે સૂચના આપી છે. જ્યાં સુધી ટૂંક સમયમાં એ નરેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ એ નિર્ણય જાહેર કરશે મિત્રો, ત્યાં સુધી કોઈ ખેડૂતોને લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી. જે ખેડૂતો અસરગ્રસ્તો છે એની વાત કરું છું. કર્યું છે મિત્રો, કરી રહ્યા છે. જગદીશભાઈને સમય વધારે આપો છો, વિશેષ મારે નથી કહેવું, પણ મિત્રો આવનારા સમયને આપણે સમજવો પડશે. એ ચેલેન્જીસને મિત્રો ઓળખીને આગળ વધવું પડશે. સહિયારા પુરુષાર્થી થવાનું, ન માત્ર મોદી સાહેબ, ન માત્ર ભૂપેન્દ્રભાઈ, ન માત્ર જગદીશભાઈ કે ન માત્ર જીતુભાઈથી થશે, ન માત્ર અમિતભાઈથી થશે. સહિયારા સમાજની વ્યવસ્થાના ભાગરૂપે ભારતે સર્વશ્રેષ્ઠ બનવા જઈ રહ્યું છે. ત્યારે મારો ખેડૂત વર્ગ પણ એમાં પાછળ ન રહે. મિટ્ટીમાંથી સોનું પેદા કરીને પરિશ્રમ કરી રહ્યા છે, અમને ખબર છે. હું પણ ખેડૂત છું. મગરના આંસુ સારવાનું કામ એ અમારું નથી. સાથે મળીને કેવી રીતે ઘરની અંદર સમૃદ્ધિ આવે. નરેન્દ્રભાઈની, ભૂપેન્દ્રભાઈની એક યોજનાઓ, આયુષ્માન ભારતનો લાભ મળે છે કે નથી મળતો? હમણાં જ ફેન્સિંગની જાહેરાત કરી છે 1 એકરની અંદર. મને કીધું ઘણા એક પછી દર વર્ષે તમે મોડું થાય દિવાળીએ. મિત્રો અહીંથી ખેડૂતોને ભરોસો આપું છું, આ પોર્ટલ બંધ થયું છે ને એ હજી પણ ખોલવાના છે. એક પણ ખેડૂતને બાકી નથી રાખવાના. 200 રૂપિયાના 300 રૂપિયા કર્યા. 300 ફૂટ આપણે એ ખેતરની અંદર મિત્રો એ ડોમ બનાવવો હોય કે આપણે વ્યવસ્થાઓ કરી હોય, આપણી જણસ સાચવવી હોય, એને 600 ફૂટ. જામનગર બાદ હવે સુરત મનપાને ધમકી આપવામાં આવી છે. સુરત મનપાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી છે. કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. તો જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તો ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી છે. કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો એક બાદ એક મહાનગરપાલિકાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય અને ધમકી ભર્યા ઈમેલ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. સૌથી પહેલા અમદાવાદ શહેરની મહાનગરપાલિકાને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. આજની જો વાત કરવામાં આવે તો આજે જામનગર મહાનગરપાલિકાને ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો. ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાની પણ અપડેટ સામે આવ્યું છે કે તેને પણ ધમકી ભર્યો ઈમેલ શેર કરવામાં આવ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે તમામ જે ટીમો છે અત્યારે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યું છે અને તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સૌથી પહેલા શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. શાળાઓને ધમકી ભર્યા ઈમેલ કરવામાં આવ્યા હતા. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરત મહાનગરપાલિકાને હવે ટાર્ગેટ કરવામાં આવી છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું અપડેટ?
બિલકુલ, સુરત મહાનગરપાલિકામાં એક મેસેજ આવ્યો હતો કે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાને તાત્કાલિક ખાલી કરી નાખવામાં આવ્યું હતું અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મહાનગરપાલિકાના એક ખૂનાની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે અને જે પ્રકારે આ બોમ્બની ધમકી હતી તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.